ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પીટીસી ડીએલએડના જે સ્ટુડન્ટ્સે ફોર્મ ભરેલા છે 2026-27ના, તો એ સ્ટુડન્ટનો સવાલ છે કે પીટીસીના ફોર્મ ભરાઈ ગયા છે, બધી ડેટ જતી રહી, પણ હજુ સુધી મેરિટ લિસ્ટ બહાર નથી પડતું. કામ ચલાવ મેરિટ લિસ્ટ જે બહાર પડવાનું હતું એ નથી પડતું, પ્લસ કે જે કોલેજ સિલેક્શન છે એ પણ અમારું હજુ નથી થયું. તો હવે ક્યારે આવશે? તો જે પ્રમાણે આપણી ડેટ હતી એ ડેટ આખું શિડ્યુલ ચેન્જ થયું છે. તમે ડીપી ગુજરાતની વેબસાઇટ જોશો, ત્યાં પણ નોટિફિકેશન આપેલું છે. બધી પ્રોસેસ અત્યારે ડીલે ચાલે છે, કેમ કે આપણે ફોર્મ ભર્યા પછી તમારે જે સ્વીકાર કેન્દ્ર પર જવાનું હતું એના માટે પણ આપણને ટાઈમ વધારાનો આપેલો, એટલે થોડીક ડીલે ચાલે છે. ઓફિશિયલ વેબસાઇટ પર પણ નોટિફિકેશન છે, એટલે ટૂંક સમયમાં આવી શકે છે. રાહ જોજો, આવી જશે. અને કેટલા સ્ટુડન્ટનો સવાલ છે કે મને કયા મીડિયમમાં, કયા માધ્યમમાં એડમિશન મળશે પીટીસીમાં. તો ગયા વર્ષે એ રીતના હતું કે જો તમે ધોરણ 10માં જે મીડિયમ કરેલું હોય, ઇંગ્લિશ મીડિયમ કરેલું હોય કે ગુજરાતી મીડિયમ કરેલું હોય, તો ઇંગ્લિશ 10માં કરેલું હોય ઇંગ્લિશમાં, તો તમને પીટીસીમાં પણ ઇંગ્લિશમાં મળે એવું હતું. અને ગુજરાતીમાં કરેલું હોય તો પીટીસીમાં ગુજરાતીમાં મળે. પણ આ વર્ષે નિયમોમાં ફેરફાર કરેલા છે થોડાક, એટલે કે તમે 10મા અને 12માનું ગણાશે. એટલે માનો એક્ઝામ્પલ આપું તમને કે ધોરણ 10માં તમે ગુજરાતી મીડિયમ કરેલું હોય અને ધોરણ 12માં પણ ગુજરાતી મીડિયમમાં કરેલું હોય, તો તમને જે પીટીસીની જે કોલેજ સિલેક્શન આવશે તેમાં તમને ખાલી ગુજરાતીની જ કોલેજોમાં કરી શકશો અને ગુજરાતીની જ કોલેજો દેખાશે. હવે માનો કે સેમ એ જ રીતના તમે ઇંગ્લિશ મીડિયમમાં કરેલું હોય 10મું અને 12મું પણ ઇંગ્લિશ મીડિયમમાં કરેલું હોય, તો ઇંગ્લિશ મીડિયમમાં તમે એડમિશન લઈ શકો છો. ઇંગ્લિશ મીડિયમની કોલેજ સિલેક્ટ કરવાની આવશે. પણ તમે જો ધોરણ 10માં ગુજરાતી લીધું હોય અને 12માં ઇંગ્લિશ લીધું હોય, અથવા તો ધોરણ 10માં ઇંગ્લિશ લીધું હોય ને 12માં ગુજરાતી લીધું હોય, તો અત્યારે તમે કોલેજ જે સિલેક્શન આવશે તો તમે કોઈ પણ કરી શકશો. તમને ગુજરાતી પણ દેખાશે અને ઇંગ્લિશ પણ દેખાશે. એટલે તમારું ડિપેન્ડ છે કે તમે 10માં શામાં કરેલું છે અને 12માં શામાં કરેલું છે. 10મા ધોરણમાં તમે જો ઇંગ્લિશ મીડિયમ કરેલું હોય અને 12માં ગુજરાતી મીડિયમમાં કરેલું હોય, તો તમને કોલેજ સિલેક્શનમાં બે દેખાશે, ઇંગ્લિશ મીડિયમ પર દેખાશે અને ગુજરાતી મીડિયમ પર દેખાશે. એમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. તો આ મૂંઝવણ કેટલા સ્ટુડન્ટની હતી, તો આ વિડીયો દ્વારા આશા રાખું છું કે ક્લિયર થઈ જશે. હવે આગળની જે કંઈ પણ નોટિફિકેશન હશે એના રિલેટેડ, પીટીસીના રિલેટેડ હું વિડીયો બનાવીશ. તો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય મને ડીએમ કરજો, હું જરૂરથી તમારો રિપ્લાય આપીશ. થેન્ક યુ.